કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જોઈશું આલ્કેનના ભૌતિક ગુણધર્મને આધારિત કેટલાક એમસીક્યુ, જેમણે આપણે થિયરી જોઈ છે. એનો એમસીક્યુ નંબર 1, કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે? મિત્રો, ઉત્કલન બિંદુ વધારે કોનું હોય? તો બોઇલિંગ પોઈન્ટ એ જેમ અણુભાર વધે તેમ વધે અને શાખા વધે એમ ઘટે. બસ આ બે ટોપિકને લઈને ચાલે જાઓ. ચાલો, તો અહીંયા પેન્ટેન, બ્યુટેન, હેપ્ટેન 7 કાર્બન. તો બીજું તો કંઈ વિચારવાનું નથી. તો સૌથી વધારે કોનું હશે? નોર્મલ હેપ્ટેનનું. રીઝન કે ઉત્કલન બિંદુ એ તેના અણુભારના સમપ્રમાણમાં હોય છે. આલ્કેનની સમાનધર્મી શ્રેણી મિત્રો, આલ્કેન CH4, C2H6, C3H8. તો સમાનધર્મી શ્રેણીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તમે આ બેને જોઈ લો. તો આમાં ડિફરન્સ કેટલો આવ્યો? તો કે CH2 જેટલો. અણુસૂત્રમાં ડિફરન્સ CH2 જેટલો હોય તો અણુભારમાં ડિફરન્સ કેટલો હોય? તો કે અણુભારમાં ડિફરન્સ હોય 14 AMU જેટલો. આ સમાનધર્મી શ્રેણી. તો જો કયું વિધાન સાચું છે? તો શ્રેણીનું સામાન્ય અણુસૂત્ર, સમાનધર્મી શ્રેણી જે છે CnH2n+2, તો કે CnH2n+2 બધા મેમ્બર એકબીજાના સમઘટકો હોય ખોટું, તેના મેમ્બરમાં સમાન રાસાયણિક ગુણધર્મો હોય, બધાના સરખા ન હોય, શ્રેણીના 2 ક્રમિક મેમ્બરના પરમાણુ ભાર વચ્ચેનો તફાવત 14 AMU જેટલો છે. રેડી? અહીંયા તમારે શ્રેણીનું સામાન્ય સૂત્ર અહીંયા CnH2n-2 કરી નાખો. રેડી? એટલે એક વિધાન આપણું સાચું આવશે કયું? ડી. શ્રેણીના 2 ક્રમિક મેમ્બરના પરમાણુ ભારનો તફાવત 14 AMU જેટલો થાય. કેમ કે આલ્કેન છે તો આલ્કેન જે છે ને CnH2n+2 જ આવશે. રેડી? એટલે મેં અહીંયા સુધારો કરી દેજો, CnH2n-2. એટલે આન્સર મળી ગયો આપણને. મિત્રો જો હવે ત્રીજો સવાલ. પ્રાથમિક આલ્કેનથી તૃતીયક આલ્કેન તરફ જતા 1 ડિગ્રી 2 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ આપણે જઈએ. તો મિત્રો જેમ અહીંયા શું કીધું છે, 1 થી 2 ડિગ્રી 2 ડિગ્રીથી 3 ડિગ્રી જઈશું, એમ શું વધશે? શાખા વધે. શાખા વધે તો ઉત્કલન બિંદુ ઘટે. શાખા વધશે તો ઉત્કલન બિંદુ ઘટે. હમણાં આપણે જો ઉત્કલન બિંદુ અણુભારના સમપ્રમાણમાં અને શાખાના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ શૃંખલામાં જેમ કાર્બનની સંખ્યા વધે, જેમ કે CH4 છે અને C2H6 લઈએ, C3H8 લઈએ, તો શું થાય? તો કે શૃંખલામાં કાર્બનની સંખ્યા વધે છે એમ 14 AMU જેટલો અણુભાર વધે છે. અણુભાર વધે તો ઉત્કલન બિંદુ વધશે. ઉત્કલન બિંદુ વધશે. કયું ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવે છે? આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન. તો આ જે છે બ્યુટેન, બરાબર. આ થઈ ગયું આઇસોબ્યુટેન. બ્યુટેન, આ નોર્મલ બ્યુટેન, બરાબર. પછી આ જે છે આ નોર્મલ બ્યુટેન આપણે આવી ગયું તે. પછી બ્યુટાઇન અને 1 બ્યુટીન, આ બ્યુટીન છે, બરાબર. બ્યુટાઇન. બ્યુટાઇન એટલે શું? ટ્રિપલ બોન્ડ. બ્યુટીન એટલે શું? ડબલ બોન્ડ. તો બ્યુટેન છે, બ્યુટીન છે, બ્યુટાઇન છે અને શાખાવાળું બી છે. ન્યૂનતમ ઉત્કલન બિંદુ કોનું હશે? તો ન્યૂનતમ ઉત્કલન બિંદુ આ શાખાવાળાનું હશે, મતલબ આઇસોબ્યુટેનનું. કોનું હશે? આઇસોબ્યુટેન, કેમ કે આમાં શાખા પડે છે. સમજાય છે? બાકી બધા તો માં જો આનું વધારે છે, કારણ કે આ કોઈ શાખા નથી. શાખા પડે તો ઉત્કલન બિંદુ ઘટે. ખબર પડી? ચાલો, ડબલ અને ટ્રિપલ બોન્ડનું તો વધારે જ છે. તો સૌથી ઓછું કીધું છે, તો ઓછું કોનું આવશે? આઇસોબ્યુટેનનું. તો જવાબ શું આવશે તમારો? એ. રેડી? જવાબ શું આવશે તમારો? એ. હવે આપણે જોઈશું નીચેનામાંથી કયું હાઇડ્રોકાર્બન ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? ઓરડાના તાપમાને આલ્કેનની વાત કરીએ તો 1 થી 4 એ તો વાયુ છે.
તો જો બ્યુટેન વાયુ, પ્રોપેન વાયુ, ઇથેન વાયુ, આ બધા વાયુ છે. તો પેન્ટેન એ પ્રવાહી છે. હા, 5 થી 17 ના પ્રવાહી, બાકીના બધા ઘન સ્વરૂપમાં છે. તો આ પેન્ટેન એ જે શું છે એ પ્રવાહી. તો આપણો આન્સર આવશે એ. શું આન્સર આવશે? એ આન્સર આવશે. કારણ કે 1 થી 4 કાર્બન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ તો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. તો અહીંયા જો ઇથેન વાયુ, પ્રોપેન વાયુ, બ્યુટેન વાયુ, તો પેન્ટેન પ્રવાહી સ્વરૂપમાં. આન્સર તમને માંગ્યો છે કોણ પ્રવાહી અવસ્થામાં છે? તો જવાબમાં આવશે પેન્ટેન. ખાલી જગ્યામાં CH બંધ લંબાઈ સૌથી વધુ છે. CH બંધ લંબાઈ પહેલા છે C2H2, CH4, C2H6. બરાબર, આનું તો આપણે જોતા જ નથી. આપણે અહીંયા જો C2H6, એટલે આ શું થયો? આલ્કેન. આ જે છે આલ્કીન, અને પહેલું જે છે આલ્કાઇન. તો આલ્કેનમાં કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ જે છે 112 pm, આમાં આવશે 110, જ્યારે આની અંદર કાર્બન હાઇડ્રોજન આવશે 106 થી 108 જેટલી. તો સૌથી વધુ કીધું છે તો આલ્કેન. તો આલ્કેન આન્સર આવશે C2H6. આન્સર શું આવશે? C2H6. ક્લિયર? જ્યારે સાયક્લોહેક્ઝેનને પાણીમાં નાખતા તે તરે છે, કારણ શું? તો કે તરે છે એટલે હું બોટ છે એટલે તરે છે? એવું નથી. બોટ હોય એટલે તરે એવું જરૂર નથી. ચેર છે એટલે તરે છે? નહીં. એટલે ફેવિકોલના એડવર્ટાઇઝમાં આવે એ રીતે નહીં. ક્રાઉન સ્વરૂપ છે ભાઈ, એને કોઈ લેવા દેવા નથી. પાણી પર તરશે નહીં તરશે એનો આધાર કોના પર હોય? ઘનતા ઉપર હોય. એટલે સાયક્લોહેક્ઝેન એ પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે છે. પાણી પર તરશે કે નહીં તરે ડિપેન્ડ કોના પર કરે છે? એની ડેન્સિટી ઉપર કરે છે ને. સમજ પડી ગઈ? જો ડેન્સિટી કેવી હશે? ઓછી હશે તો તરશે, વધારે હશે તો નીચે આવી જશે. બીજું તો કંઈ વિચારવાનું છે જ નહીં. તેમાં મસ્ત છે બોટ છે એટલે તરશે, નહીં એવું નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખો. ઇથેન અણુનો આકાર કેવો હોય છે? ઇથેન એટલે આલ્કેન. આલ્કેન એટલે કાર્બનમાં સંકરણ sp3. સંકરણ sp3 તો આકાર સમચતુષ્ફલકીય. આન્સર આવશે સમચતુષ્ફલકીય. મિત્રો 10મા સવાલમાં જોઈએ આપણે આલ્કેન સંયોજનોમાં કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ HCH નો બંધ કોણ અનુક્રમે કેટલો હોય? તો હમણાં આપણે જોયું એ પ્રમાણે આલ્કેનમાં કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજન કીધું છે, કાર્બન નથી કીધું મિત્રો. અહીંયા જો કાર્બન કીધું હોત ને તો તમારો જવાબ જે છે 154 આવતે. કાર્બન કહેતે તો જવાબ કેટલો આવતો? 154 pm. પણ તમને અહીંયા કાર્બન હાઇડ્રોજન કીધું છે એટલે 112. તો 112 બેમાં છે. પછી બંધ કોણ? તો આલ્કેનમાં સંકરણ તો sp3 હોય તો કેટલો આવશે? 109. બરાબર, 109 ડિગ્રી અને 28 મિનિટ. આ જે આન્સર તમારો આવશે બી. ક્લિયર? ચાલો, થેન્ક યુ મિત્રો. જે રીતે કીધું છે એ રીતે કરતા રહો, માર્ક્સ લાવતા રહો, હંમેશા ખુશ રહો. ચલો હવે આપણે ફરીથી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ઓલવેઝ સ્માઇલ.